હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના કલેક્ટર કચેરીએ પણ જે છે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો જે છે તે એકત્રિત થયા છે અને વિરોધ જે છે તે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય આગેવાનોમાં જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજને જે છે મહિલાઓ પણ જે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને તેઓ પણ આ વિરોધમાં જે છે તેઓ જોડાય છે। એક તરફ જે છે CR પાટીલના ઘરે આ સમગ્ર મામલે ડેમેજ કંટ્રોલને લઈને જે ત્યાં બેઠક થઈ રહી છે જેમાં CM ઉપસ્થિત છે અને ભાજપના ક્ષત્રિય આગેવાનો જે છે તે ક્યાંક ને ક્યાંક ત્યાં ઉપસ્થિત છે। અહીંયા ક્ષત્રિય સમાજના લોકો છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું જે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। જે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું કહેશો? અન્ય આગેવાનો છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો? વિરોધ કરવામાં આવી રહ્યો છે અહીંયા હજુ પણ માફી માંગી છતાં પણ રૂપાલા સાહેબનું આ નિવેદન કોઈ દિવસ માફીને લાયક છે નહીં। અમારો આ વિરોધ ચાલુ રહેશે અને જો સરકાર આની ઉપર ઠોસ પગલાં નહીં લે તો આવનારા સમયમાં સમાજ જ્વલંત આંદોલન કરશે અને એનું પરિણામ આ ભાજપ સરકારે ભોગવવાનું રહેશે। શું કહેશો? ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ આજે આ વિરોધમાં જોડાઈ છે, માફી માંગી છે રૂપાલાએ, છતાં પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં નારાજગી છે। બસ અમારે ટિકિટ કેન્સલ કરવી જોઈએ એમને, બસ એ જ અમારો પ્રસ્તાવ છે। અન્ય આગેવાનો છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો? એક તરફ CR પાટીલના બંગલે જે છે તે બેઠક ડેમેજ કંટ્રોલને લઈને ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક ચાલી રહી છે અને અહીંયા હજુ પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે। અલગ અલગ જિલ્લાઓમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા। તમામ ન્યૂઝની માધ્યમથી અમને ખબર પડી કે તમે CR પાટીલની અને CMની મિટિંગ ચાલે ક્ષત્રિય આગેવાની। તમે કહેવામાં કે 90 સંસ્થા અમારી ચાલે છે, 90 સંસ્થામાં ક્ષત્રિયમાંથી એક પણ સંસ્થાને કોઈ બોલાયા તમે? ખાલી બંધ બેઠક કરવાથી કોઈ મતલબ નથી। અમારી એક જ માંગ છે 26માં ટિકિટમાં એમની રદ કરવામાં આવે ને રૂપાલાને સસ્પેન્ડ કરવામાં આવે પાર્ટીમાંથી, પણ અમારી એક જ માંગણી છે અમારી। માંગણી આ જે છે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જગ્યાએથી આપણા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો શું, ઉમેદવારી રદ નહીં થાય તો શું? બીજેપીને મારું છેલ્લું અલ્ટિમેટમ આપવામાં આવે છે 90 સંસ્થા તરફ, સત્ય સમાજ તરફથી કે 48 કલાકમાં જો રદ કરવામાં નહીં આવે તો સત્ય સમાજ રોડ ઉપર પણ ઉતરશે અને તમારું આ ખામિયાજો તમારે લોકસભાની ઇલેક્શન તમારે ભોગવવો પડશે તમારે। હેતવી હું એ બેનર પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે આ બેનર જોઈ રહ્યા છો કે જે રૂપાલાના જે વિરોધ જે છે તે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજના આગેવાનોમાં જે અહીંયા જોવા મળી રહ્યો છે। અન્ય આગેવાનો છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો? વિરોધ જે છે તે હજુ પણ યથાવત છે અને હજુ પણ આગામી સમયમાં મહાસંમેલન બોલાવવાની પણ ક્યાંક ને ક્યાંક ચીમકી આપવામાં આવી। શ્રી પરસોત્તમભાઈએ જે ભૂલ કરી છે એ ક્ષમાને પાત્ર નથી। સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજની બધી સંસ્થાઓ અને બધા જ એક ગામડાના નાના પરિવારના સભ્યો પણ રાજપૂત સમાજના, ક્ષત્રિય સમાજના પરિવારોમાં પણ એક જબરદસ્ત આક્રોશ છે। આજે અમદાવાદ, સમસ્ત અમદાવાદ રાજપૂત સમાજના અલગ અલગ ફિરકાઓ, અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિઓ વિરોધ પ્રદર્શન કરવા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે એકત્રિત થયા છે। કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને એવું અમે લોકશાહી ઢબે સલાહ સૂચન સાથે કાયદા વ્યવસ્થાની બધી વ્યવસ્થાનું એનું સન્માન સાથે અમે સમગ્ર રાજપૂત સમાજ અમદાવાદના દરેક સંસ્થાઓના પ્રતિનિધિઓ આજે કલેક્ટરશ્રીને એવું આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે રૂપાલાભાઈની જે ભૂલ છે એ ક્ષમાને પાત્ર નથી। અમે એને ક્ષમા માંગવા માટે કહેતા નથી। એમનું ફક્ત ને ફક્ત કેન્ડિડેટ એમનું જે ઉમેદવારી આપી છે એ રદ થાય અને એનું પ્રાયશ્ચિત થાય। અમારો ફક્ત એક જ મુદ્દો છે કે એ પ્રાયશ્ચિત કરે અને પ્રાયશ્ચિત માટે એમણે એમની ઉમેદવારી પાછી લે અથવા તો એમના પક્ષ છે એની ઉમેદવારી પાછી લે। બિલકુલ અન્ય આગેવાનો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું। શું હવે આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ આ અમારું અમદાવાદની અંદર આ પહેલું સ્ટેપ છે આવેદનપત્ર આપવાનું અને લોકશાહીમાં હંમેશા સારી રીતે એક પ્રેઝન્ટેશન કરવાનું હોય છે। અમે અત્યારે અમારી માંગ મૂકી રહ્યા છીએ અને અમારી માંગો જો નહીં સ્વીકારવામાં આવે તો દિવસે ને દિવસે આ શહેરોમાંથી, જિલ્લાઓમાંથી, તાલુકાઓમાંથી છેક ગામો સુધી અને જો અત્યારે માંગણી નહીં સ્વીકારાય તો અમે રાષ્ટ્રીય લેવલ સુધી લડી
અને અમારી માંગ પૂરી કરીશું. CR પાટીલના બંગલે અત્યારે બેઠક ચાલી રહી છે. ભાજપના ક્ષત્રિય આગેવાનો પણ એમાં જોડાયા છે, સીએમ પણ છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ એમાં છે. તો ક્યાંક ને ક્યાંક એ લોકો નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું કહેશો આમ? એ લોકો નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય એ એમનો વિષય છે, અને અમારી એવી રજૂઆત છે કે આ જો આખા ક્ષત્રિય સમાજ ઉપરનો વિષય છે, અને કોઈ સમાજ ઉપર જ્યારે માન મર્યાદા ઉપર આવતું હોય, આજે ક્ષત્રિય સમાજને એક પણ ટિકિટ નથી મળી તો કોઈ દિવસ ક્ષત્રિય સમાજ એ ટિકિટ માટે આંદોલન નથી કરતો. એના માટે અમે માંગણી પણ નથી કરી. પણ જો અમારી માન મર્યાદા ઉપર આવતું હોય તો અમે આ આંદોલન કોઈ પણ હિસાબે પૂરું કરવાના નથી. અને અત્યારે જો આખું મોવડી મંડળ ભેગું મળી અને આના માટે વિચારણા કરતું હોય તો એ લોકો ચોક્કસપણે આ ઇસ્યુને સોલ્વ કરવા માટે 100% વિચારવું પડશે. કરણસિંહ આપણી સાથે જોડાયેલા છે, તેઓ પાસેથી જાણીશું. અલગ અલગ જિલ્લાઓમાંથી પણ જે છે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય આગેવાનો આવીને જોડાઈ રહ્યા છે. જિલ્લા લેવલે અલગ અલગ જગ્યાએ પહોંચી ચૂક્યું છે આંદોલન. હવે શું રણનીતિ છે? આપ જાણો છો કે ગઈકાલે પણ 20 જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યું, 20 તાલુકાની અંદર, અને 11 જગ્યાએ પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું. આજે અમારી અમદાવાદના સમગ્ર રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ એ અત્રે એકત્રિત થઈ છે, અને અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ. અને અમારી એક જ માગણી છે કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રાજકોટમાંથી રદ કરવામાં નહીં આવે, ઉમેદવારની ત્યાં સુધી ક્ષત્રિય રાજપૂત સમાજ એ આંદોલન કરશે. અને આ આંદોલન શાંતિપૂર્ણ છે. ગઈકાલે સાણંદ ખાતે અમારા 45 ભાઈઓ અને 5 બહેનોને પણ ડિટેન કરવામાં આવી. લોકશાહીમાં દરેકને પોતાની માગણી મૂકવાનો અધિકાર છે, એટલે આ પગલાંને પણ અમે વખોડીએ છીએ. અને આપના માધ્યમથી મુખ્યમંત્રી અને સરકારને કહેવા માંગીએ છીએ કે તમે આ રીતે ક્ષત્રિય સમાજને પોલીસને આગળ કરી અને આંદોલનને કચડવાનો પ્રયત્ન કરશો તો આંદોલન વધુ ઉગ્ર થશે, અને એના પરિણામ ભોગવવા માટેની તૈયારી રાખજો. બિલકુલ, આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, બેનર સાથે વિરોધ જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે. અલગ અલગ જગ્યાએથી જે છે તે આગેવાનો અને ક્ષત્રિય સમાજના લોકો જે છે તે અહીંયા અમદાવાદના કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા છે. અને જે સર્કલ, જે આરટીઓ સર્કલ છે ત્યાં બધા રેલી સ્વરૂપે જશે, અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપવાની રણનીતિ અત્યારે જે છે તે કરવામાં આવી છે. મહિલાઓ પણ જે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે, અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આગેવાનો જે છે તેઓ પાસેથી જાણીશું જે પ્રકારે અહીંયા જે ક્ષત્રિય સમાજના લોકો જે છે એકત્રિત થયા છે, અને તેઓ જે પ્રકારે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે તેઓની એક જ માંગ છે કે કોઈ પણ ભોગે રૂપાલાની ઉમેદવારી જે છે તે રદ થવી જોઈએ. જો ઉમેદવારી રદ નહીં થાય તો હજુ પણ ક્યાંક ને ક્યાંક ઉગ્ર આંદોલન જે છે તે કરવાની જે રણનીતિ જે છે તેઓએ કરી છે. અન્ય કેટલાક મહિલા આગેવાનો જે છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, રૂપાલાની ઉમેદવારી રદ નથી થતી તો આગળ શું આયોજન? જો રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય ને તો ક્ષત્રિય સમાજ જ્યારે કેસરિયા કર્યા છે ને, કેસરિયા બી કરશે, અને જો જરૂર પડે તો ક્ષત્રિયાણો સાથે મળીને જોહર કરશું. તો જે છે હેતવી, આ જે નારાજગી જે છે તે અત્યારે અહીંયા સાફ ક્ષત્રિય સમાજની મહિલાઓ જે છે અને ક્ષત્રિય સમાજના આગેવાનોમાં જોવા મળી રહી છે, અને એ નારાજગી અત્યારે અહીંયા જે છે રોષ સ્વરૂપે જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અહીંયા એકત્રિત થયા છે, અને રેલી સ્વરૂપે તેઓ જે છે અહીંયાથી નીકળશે, અને કલેક્ટરને આવેદનપત્ર આપવાની જે છે જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવશે. સાહેબ, માફી માંગી લેવી એટલે શું થાય કે તમે ગમે ત્યારે ગમે તેનું અપમાન કરી દો અને તમે માફી માંગી લો, એ થોડે ચાલી જાય. અને આ તો અમારી ગરિમાની વાત છે. અમારી માતા અને બહેનોનું અપમાન કરેલું છે, અને આ અપમાન છે ને અમારી 7 પેઢીઓ નહીં, બલકે અમારી જે પેઢીઓ દર પેઢીઓનું અપમાન છે. અને આ અપમાન છે ને કોઈ માફીના લાયક નથી. અને રહી વાત ઉમેદવારીની, કે ઉમેદવારી નોંધાઈ કે ના નોંધાઈ, ઉમેદવારી નહીં સાહેબ, 26 સીટો નહીં, પણ અમે આખા ભારત વર્ષમાંથી, કેમ કે રાજપૂત આખા ભારતમાં છે, અમે ઈચ્છીએ છીએ કે આખા ભારતમાંથી રૂપાલા સાહેબને ટિકિટ ના મળવી જોઈએ. એ જ માંગ છે, અને એનાથી ઓછું અમને કંઈ ખપે નહીં. આપે જે વાત કરી એમ કે નિવેદન કોઈ એક પક્ષના આગેવાને કર્યું છે, કલેક્ટરના આવેદનપત્ર કેમ? તો આપ જાણો છો કે કલેક્ટર પ્રજાના પ્રતિનિધિ છે, સરકારના પણ પ્રતિનિધિ છે. એટલે લોકશાહીમાં અમારી વાત સક્ષમ કક્ષાએ, યોગ્ય કક્ષાએ અમારે પહોંચાડવી હોય તો એનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ એ કલેક્ટર શ્રી છે. એટલે અમે આજે સમગ્ર અમદાવાદની ક્ષત્રિય સમાજની સંસ્થાઓ, એમાં આપ જુઓ છો મોટી સંખ્યામાં માતાઓ બહેનો પણ છે, યુવાનો પણ છે. અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે
કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમ રૂપાલા કે જેઓ હાલમાં રાજકોટ લોકસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે, એમને કોઈ સમાજની અંદર મત લેવા માટે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનો પ્રયત્ન કર્યો. એમને એવું કહ્યું કે રાજા મહારાજાઓ પણ નમ્યા ત્યાં સુધી તો ઠીક હતું, પણ એ અટક્યા નહીં અને સમાજની બેન દીકરીઓની અસ્મિતા ઘવાય એ રીતે એમને કહ્યું કે બેટી રોટીનો પણ વ્યવહાર કર્યો. તો હું મિસ્ટર રૂપાલાને પૂછવા માંગુ છું કે કયા ઇતિહાસમાં આવું લખ્યું છે કે અંગ્રેજો સાથે ક્ષત્રિયોએ, રાજપૂતોએ, રાજા મહારાજોએ બેન બેટીનો વ્યવહાર કર્યો? તો આનાથી અમારી લાગણી દુભાઈ છે. અને આપ જુઓ છો કે ગઈકાલે 20 જગ્યાએ આવેદનપત્ર અપાણું, આજે 10 જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવશે. આજે 5 જગ્યાએ પુતળા દહનનો કાર્યક્રમ છે. ગઈકાલે 11 જગ્યાએ પુરુષોત્તમ રૂપાલાના પુતળા દહનનો કાર્યક્રમ કર્યો. અને જ્યાં સુધી એમની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ઝપીને બેસશે નહીં.